ચાલો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આવા કૃષિલક્ષી અને ખેતીવાડીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો આજે આપણે વાત કરીશું કે એરંડાના વાવેતરમાં 1 લાખ હેક્ટરનો ઘટાડો થયો છે। તો આ વર્ષે ગુજરાતમાં હાલની સ્થિતિએ 5,99,057 હેક્ટરમાં એરંડાનું વાવેતર નોંધાયું છે, જે ગત વર્ષ 7,14,000 હેક્ટર કરતાં પણ વધારે હતું। આમ ગત સિઝનની સરખામણીએ એરંડાના વાવેતરમાં 1 લાખ હેક્ટરથી પણ વધુનો ઘટાડો નોંધાયો છે। સતત નીચા રહેતા ભાવ તેમજ લાંબી સિઝનનો પાક હોવાથી આ વખતે એરંડાનું વાવેતર ઘટ્યું છે। ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ એરંડાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે। એરંડાના વાવેતરમાં થયેલા નોંધપાત્ર ઘટાડાની સીધી અસર બજાર ભાવ ઉપર જોવા મળી છે। છેલ્લા થોડા દિવસોમાં જ એરંડાના ભાવમાં મણે 75 સુધીનો વધારો નોંધાયો છે। હાલની સ્થિતિએ એરંડાના ભાવમાં સરેરાશ 1270ની સપાટીએ વેપાર થઈ રહ્યો છે। એરંડામાંથી દિવેલ બને છે અને દિવેલમાંથી સિબાસિક એસિડ બને છે। આ સિબાસિક એસિડનો ઉપયોગ અનેક પ્રકારના ઉદ્યોગોમાં થાય છે। ભારતમાંથી મોટા પ્રમાણમાં દિવેલની નિકાસ ચીન અને જાપાન સહિત દેશોમાં કરવામાં આવે છે। તો આ વર્ષમાં એરંડાના ભાવ 1300 કે 1400 ઉપર નીકળી જાય એવી સ્થિતિ છે। તો આ વર્ષે જે ખેડૂતોને એરંડા વાવેલા છે તેમને સારી આવક મળશે।